Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રોઇકોનોમિક્સ 1 નું યુનિટ 3 એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા પ્રોડક્શન એનાલિસિસ એઝ વેલ એઝ નેચર ટાઇપ્સ એન્ડ મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન એઝ વેલ એઝ આપણે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન ઉપર જે છે એ ફોકસ કર્યું હતું. વન ઓફ ધી લોંગેસ્ટ એન્ડ હાર્ડેસ્ટ પાર્ટ. બરાબર. મેં તમને આના માટે એક વસ્તુ કહી દીધેલી છે કે ભાઈ ઇફ યુ કાન્ટ રિમેમ્બર ઓલ ધી થિંગ્સ વોટ એવર આઈ એમ સેઇંગ ઇન ધી પર્ટિક્યુલર સેશન, બરાબર, તમને સેશનમાં કહેવામાં આવતી દરેક વસ્તુ જો તમને યાદ નથી રહેતી સો પ્લીઝ ટ્રાય ટુ મેક સમ નોટ્સ. બરાબર. જેમ કે મેં તમને પ્રીવિયસ સેશન્સની અંદર પણ કીધેલું હતું કે બિઝનેસ સાયકલ જે છે એના ફેઝિસ માટે તમે એક નોટ બનાવી લો. ફાઇન. સો દેટ યુ વિલ બી એબલ ટુ રિમેમ્બર ધોઝ થિંગ કે કઈ જગ્યાએ આપણને ઇન્ક્રીઝિંગ રિટર્ન હોય, કઈ જગ્યાએ કોન્સ્ટન્ટ હોય ઓર પ્રપોર્શનેટ હોય અને કઈ જગ્યાએ ડિક્લાઇનિંગ રિટર્ન હોય. આપણા લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનનું બીજું નામ જ એ છે કે લો ઓફ ડિમિનાઇઝિંગ રિટર્ન. બરાબર. કારણ કે જેમ તમે સાંભળેલું છે ને કે દરેક વસ્તુ કે જે જન્મે છે, બરાબર, દરેક વ્યક્તિ કે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, એમ દરેક બિઝનેસ કે જે એક લેવલે ગ્રોથ ઇન્ટ્રોડક્ટરી ટુ ગ્રોથ ટુ સ્ટેબિલાઇઝેશન ઓર સેચ્યુરેશન સ્ટેજ ઉપર હોય એનું ક્યારેક ને ક્યારેક તો ડિક્લાઇન આવે જ. કારણ કે તમે જે માર્કેટમાં ઓપરેટ થતા હશો ને એ માર્કેટમાં તમારા જેવા હજારો લોકો જે છે એ ડેઇલી બેઝિસ ઉપર કામકાજ કરતા હોય. યસ ઓર નો? એન્ડ ઇન ધેટ પર્ટિક્યુલર કેસ યુ હેવ ટુ ફોકસ ઓન ટુ કે ભાઈ તમારા કંપનીનું ક્યારે સેચ્યુરેશન સ્ટેજ છે અને ક્યારે ડિક્લાઇનિંગ સ્ટેજ આવી જશે. ફાઇન. સો એ તમને આઈડિયા રહેવો જોઈએ. હવે આપણે છે ને પર્ટિક્યુલર અહીંયા ફર્સ્ટ પોઈન્ટ સુધી ડિસ્કસ કર્યું હતું કે ભાઈ વી સેક્ટરની જમીન ઉપર આપણે આ જેટલા પણ ડોઝીસ છે 1 to 7 ડોઝીસ જે છે એનું આપણે એને ઇન્વોલ્વ કરીએ છીએ ને એને સક્સેસિવ મેનરની અંદર મૂકીએ છીએ કે જેથી કરીને અમુક ટાઈમ પીરિયડ સુધી તો એ ડોઝીસ તમને એડિશનલ પ્રોડક્શન આપે છે બટ આફ્ટર સમ ટાઈમ ઇટ સ્ટાર્ટેડ ગિવિંગ યુ ડિમિનાઇઝિંગ રિટર્ન. એ અમુક ટાઈમ પીરિયડ પછી જે છે એ ડિમિનાઇઝિંગ રિટર્ન આપવાનું સ્ટાર્ટ કરી દે છે. યસ ઓર નો? આવું આપણે જે છે એ સ્ટડી કરેલું હતું. હવે નેક્સ્ટ પોઈન્ટમાં તમે જો શું કહે છે તો કે એઝ મોર એન્ડ મોર ડોઝીસ ઓફ વેરિયેબલ ફેક્ટર્સ આર એમ્પ્લોયડ અપોન ધી સેમ પીસ ઓફ લેન્ડ there is continuous fall in both the average and marginal product per unit of the variable factors. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જેટલું તમે આના ઉપર વધારે જેટલું તમે લેન્ડ ઉપર વધારે ડોઝીસ નાખશો ને કેપિટલ અને લેબરના એટલું જ એની જે છે એ માની લો કે એની પ્રોડક્ટિવિટી ઘટતી જશે અને એક ટાઈમ એવું આવી જશે કે જ્યાં તમે એટ અ પીક વી કેન સે દેટ ધી ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરી લીધેલું હશે. આપણે કહીએ ને કે સાવ નીચવી નાખ્યું હવે તો આ એ ટાઈપની વાત છે. શું કામ એમ આપણે કહીએ છીએ કે તે તો હવે યાર બહુ યુઝ કરી લીધી આ વસ્તુ ત્યાં હાવ નીચવી નાખી. આવું ક્યારે આપણે કોકને કહેતા હોય? કોઝ વી નો, આપણને ખબર છે કે એને એ વસ્તુઓ જે છે એ મહિનાની અંદર યુઝ કરી લીધેલી છે. યસ ઓર નો? સો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ તમે એટ અ પીક એટ ઓપ્ટિમમ લેવલ સુધી અહીંયા યુઝ કરી લીધેલી છે. એમાં બધું આવી જાય લેન્ડ અને તમે જેટલા પણ વેરિયેબલ ફેક્ટર્સ નાખ્યા હતા ને એડ કર્યા હતા ને એના ઉપર એ ત્રણ વસ્તુ. ફાઇન. જો શું કહે છે અહીંયા તો કે એટ ધેટ ટાઈમ એટલે કે એટ ધેટ પોઈન્ટ કે પીસ ઓફ લેન્ડ ઉપર તમે સેમ પીસ ઓફ લેન્ડ ઉપર જેટલી વસ્તુઓ નાખો ને તો એના બેઝિસ ઉપરથી તમે માની લો કે એવરેજ અને માર્જિનલ પ્રોડક્ટ બે વસ્તુ પર યુનિટ જે છે એ વેરિયેબલ ફેક્ટર પણ ઘટતા જાય છે. બરાબર. જેમાં મેં તમને સમજાવેલું હતું કે તમે 10,000 નાખો છો અને 1500 યુનિટ બનાવો છો તો 1500 યુનિટની પ્રોડક્ટિવિટી તો ઘટતી દેખાશે જ પણ સાથે સાથે 10,001, 10,002, 10,003 યુનિટ એની પણ પ્રોડક્ટિવિટી ઘટતી દેખાશે તમને. ફાઇન. જે મેં તમને ટેબલની અંદર બતાડેલું છે. બીજી એક વસ્તુ તમને એ કહી દઉં કે આ કન્સેપ્ટ ખાલી ઇન્ડસ્ટ્રીમાં જ નહીં પણ સાથે સાથે એગ્રીકલ્ચરની અંદર પણ આ વસ્તુનો યુઝ થાય છે. ફાઇન. એટ અ ટાઈમ તમને એક વસ્તુ રિયલાઇઝ થશે અને એ વસ્તુ એ છે કે જ્યારે તમે ક્રિટિસિઝમમાં જોશો કે કોઈ પણ એક સેમ પીસ ઓફ લેન્ડ ઉપર તમે કામકાજ કરો ને તો મેં તમને કીધું ને કે બંને વસ્તુની પ્રોડક્ટિવિટી ઘટે એ હું તમને ત્યાં સાબિત પણ કરી બતાડીશ. ક્રિટિસિઝમમાં હું તમને સાબિત પણ કરી બતાડીશ કે હા સાચે એવું હોય. કેમ કે હું તમને એક વસ્તુ કહી દઉં કે તમે શું કામ આ ખેડૂત લોકો એવું કરતા હોય કે ભાઈ આ વર્ષે આ પાક જમીન ઉપર ઉગાડે તો બીજા વર્ષે બીજો પાક ઉગાડે.
ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે મેન્ટેનન્સ ઓફ ફર્ટિલિટી ઓફ લેન્ડની ફર્ટિલિટી જે છે એ મેન્ટેન કરી રાખવા માંગે, કારણ કે એકનો એક પાક તમે વર્ષો સુધી ઉગાડો ને અને એકનું એક ઈનું એ ખાતર અને એની ઈ પેસ્ટિસાઇડ્સ કે એની દવાઓ તમે નાખો ને એની ફળદ્રુપતા ઘટી જાય, જમીનની ફળદ્રુપતા ઘટી જાય. તમારામાંથી કદાચ કોઈના પપ્પાને ખેતીવાડી હોય તો તમને ખબર હશે, અને કોઈના પપ્પા જો ખેતી કરતા જ હોય, પોતે જ ખેતી કરતા હોય તોય તમને ખબર હશે. ફાઇન, તો જમીનની ફળદ્રુપતા ઘટી જતી હોય છે. જે વસ્તુ આપણે ક્રિટિસિઝમમાં હું તમને સાબિત કરી બતાડીશ કે એકને લેન્ડ ઉપર કામકાજ કરવાથી કેવી એની પ્રોડક્ટિવિટીની અંદર ચેન્જ આવે છે. ફાઇન, શું કહે છે તો કે ઇન ધીસ ડાયાગ્રામ ધી એડી કર્વ હેઝ 3 પાર્ટ. અહીં એડી કર્વના 3 પાર્ટ છે. હા, કયો તો કે A to B returns increases and it increases from B to C and B to C returns are constant અહીંયા, and then C to D return diminishes. એટલે તમે આખી એડી કર્વ જો જુઓ છો અહીંયા ડાયાગ્રામની અંદર, જેમાં તમને એક્સ એક્સિસ ઉપર લેબરને કેપિટલ અને વાય એક્સિસ ઉપર માર્જિનલ પ્રોડક્ટ આપેલી છે, કે જેમાં A થી B નો ભાગ જે છે એ ઇન્ક્રીઝિંગ રિટર્નનો છે, B to C ભાગ જે છે એ કોન્સ્ટન્ટ રિટર્નનો છે, જ્યારે C to D ભાગ છે એ ડિમિનાઇઝિંગ રિટર્નનો છે. ફાઇન, વાય સો એ વસ્તુ આપણે સમજી લીધી કે ભાઈ તમે છે ને એકને એક વસ્તુ ઉપર વધારેમાં વધારે તમે મૂકો છો ડોઝિસ, તો એક લેવલ પછી એની પ્રોડક્ટિવિટી ઘટવા માંડે. આજે હું તમને જ કહું કે માની લો કે તમે જે છે એ કામ કરતા હોય, તમે આખો દિવસ કામ કરી નાખો છો, કામ કરવાવાળા તમે એક જ વ્યક્તિ છો, પછી કામ અમુક ટાઈમ પીરિયડ પછી તમે કામ કરો ને તમારી પ્રોડક્ટિવિટી ઘટી જાય. પહેલાં તમે કલાકની અંદર જે છે એ માની લો કે તમારે કંઈ વસ્તુ બનાવવાની છે, પહેલાં તમે કલાકની અંદર કોમ્પ્યુટરની અંદર અમુક ફાઇલ્સ જે છે એ બનાવી શકતા, કે સે ફોર એક્ઝામ્પલ 10 ફાઇલ્સ બનાવી નાખો. હવે તમારી પ્રોડક્ટિવિટી એવું એ જ કલાક પછી 2 કલાક 3 કલાક 4 કલાક 5 કલાક પછી 5 કલાક પછી તમે છે ને એ કમ્પ્યુટરની અંદર એક ફાઇલ બનાવવા જેવાય ન રહ્યા, કારણ કે કન્ટિન્યુઅસલી તમે કામ કર્યા જ રાખો છો, તો તમારી ઓપ્ટિમમ કેપેસિટી હતી ને 3 કલાકની, એનાથી અબોવ તમે કામ કરો છો, એટલે તમારી પ્રોડક્ટિવિટી ઓટોમેટિકલી ઘટતી જાય. ફાઇન, સો આ એ જ પ્રકારની વસ્તુઓ આપેલી છે. બરાબર, લાસ્ટ પોઈન્ટ આપણે જોઈ લીધો કે એડી કર્વના 3 ભાગ છે, A to B, B to C and C to D, જેમાં પહેલા ભાગમાં ઇન્ક્રીઝિંગ રિટર્ન, બીજા ભાગમાં કોન્સ્ટન્ટ અને ત્રીજો ભાગ જે છે એની અંદર તમને ડિમિનાઇઝિંગ રિટર્ન જે છે જોવા મળે છે. હવે થર્ડ ડાયાગ્રામ તમને આપેલો છે, જો શું કહે છે તો કે ધ એડી કર્વ ધેરફોર રિપ્રેઝન્ટ્સ 3 phases of law of variable proportion. બરાબર, ધ અબોવ ટેબલ ઇઝ સિગ્નિફિકન્ટ ફોર અનધર એઝ વેલ. It brings out the relationship between average product and marginal product. When marginal product rises, એટલે આની વાત કરે છે આ ટેબલ. બરાબર, આપણું એવરેજ આઉટપુટ ને માર્જિનલ આઉટપુટનું સાથે પ્રોડક્ટનું, અને આ ફરી પાછું એના જ ઉપરથી ડાયાગ્રામ, જેમાં તમને બે અહીંયા કેમ તમને એક જ કર્વ આપી દીધી હતી એડી કર્વ, કે જેમાં સીધું માર્જિનલ રિલેટેડ જ આપ્યું હતું. અહીંયા તમને 2 કર્વ આપેલું છે. આ એક જે છે કોન્સ્ટન્ટ રિટર્નવાળી, ઇટ વિલ બી ધી માર્જિનલ, એન્ડ that straight line, particular straight line which is longer than the marginal curve, that is known as the average product line. જોઈ લઈએ શું કહે છે તો કે it brings out relationship between average output or average product and marginal output. When marginal product rises, the average product also rises, but the marginal product rises more than the average product. એટલે અહીંયા તમે જો, અહીંયા જોશો ને તો તમને ટેબલમાં એક વસ્તુ બતાડું કે અહીંયા જુઓ આ 130 છે, અહીંયા છે ને 120માંથી 130 જ થયા, પણ અહીંયા 120માંથી 140 થયા, અહીંયા 130માંથી 133 થયા આઉટપુટમાં, અહીંયા 140 ને 140 જ રહ્યા, અહીંયા 130થી 133થી 130 થયા, અહીંયા 140થી 120 થયા. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ બંને વચ્ચે આ ડાયાગ્રામ જે છે ને એ બંને વસ્તુ વચ્ચેની રિલેશનશિપ બતાડે છે કે જેટલી સ્પીડમાં માર્જિનલ પ્રોડક્ટિવિટી વધે છે ને એની સાથે સાથે એવરેજ પણ વધે છે, પણ જેટલી સ્પીડથી માર્જિનલ પ્રોડક્શન વધે છે ને એના કરતાં ઓછી સ્પીડથી એવરેજ વધે છે. એટલે જો માર્જિનલ તમે જુઓ ને અહીંયા 120થી સીધું 140 પહોંચ્યું છે, આ 120થી 130 પહોંચ્યું છે, તો ઓબ્વિયસલી માર્જિનલ પ્રોડક્ટ વધારે વધે છે. યસ ઓર નો? યુ કેન સી હિયર
બરાબર. તમે ડાયાગ્રામની અંદર જોઈ શકો છો આ માર્જિનલની લાઈન છે, આ તમને જે અત્યારે બતાડું છું ને એ બરાબર આ માર્જિનલની લાઈન છે, આ એવરેજની લાઈન છે, એવરેજની. યસ ઓર નો? હવે અહીંયા તમે જો એવરેજ છે ને 120 થી 130 જ છે, જ્યારે માર્જિનલ 120 થી 140 છે, એના કરતાં વધારે વધ્યું. ટેબલમાં પણ તમે જોઈ લો 120 થી 130 ને 120 થી 140. યસ ઓર નો? યુ કેન સી હિયર. ફાઇન. અહીંયા બે વસ્તુ જે છે એ ક્યાં તો કે બીજા ડોઝે એક વસ્તુ 130 આવી ને 140. નાવ લેટ અસ ફોકસ આગળ શું કહે છે તો કે લાઇકવાઇઝ વેન ધી માર્જિનલ પ્રોડક્ટ ફોલ્સ, માર્જિનલ પ્રોડક્ટ ઘટે છે તો એવરેજ પ્રોડક્ટ પણ ઘટે છે, પણ માર્જિનલ પ્રોડક્ટ રેપિડલી ઘટે છે દેન ધી એવરેજ પ્રોડક્ટ. માર્જિનલ પ્રોડક્ટ ફોલ્સ મોર રેપિડલી દેન ધી એવરેજ પ્રોડક્ટ. The diagram 4.2 alongside depicts another significant fact. આ 4.2 એ જ એક સિગ્નિફિકન્ટ ફેક્ટ બતાડે છે. હવે જો અહીંયા તમે છે ને જોશો બે વસ્તુ ઘટે તો છે જ, યસ ઓર નો? પણ અહીંયા જુઓ ડાયાગ્રામ અને ટેબલમાં અહીંયાથી ઓછી ઘટે છે, અહીંયાથી વધારે ઘટે છે. જો અહીંયા છે ને તમે ડાયાગ્રામમાં જે વસ્તુ જોશો ને એ હું તમને પ્રેક્ટિકલી ડાયાગ્રામની અંદર બતાવું છું. અહીંયા 120 થી 130 જેટલું જ છે એ આવે છે, યસ ઓર નો? અહીંયા કેટલું છે તો કે માની લો કે આ બે વસ્તુ વધી, અહીંયા 140 ને 140 જ રહે, અહીંયા જે છે એ વધી અને 133 થયા. પણ જ્યારે ઘટવાની વાત આવી ને ત્યારે 130 સુધી હતા, પણ આ વસ્તુ ઘટી અને 120 થઈ ગઈ પાછી. અહીંયા 130 જ ઘટ્યા, એટલે આ લાઈન તમે જુઓ ને તો થોડીક સ્ટ્રેટ દેખાય છે આના કરતાં. આ અહીંયા સુધી જ સ્ટ્રેટ છે, આ અહીંયા સુધી સ્ટ્રેટ છે. યસ ઓર નો? નાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ. તમે હવે સમજી શકો છો કે ઘટે છે તો પણ એના કરતાં ઓછી રીતે ઘટે છે, બરાબર. આ જો માર્જિનલ પ્રોડક્ટ ઘટશે ને તો એવરેજ પણ ઘટશે, પણ એવરેજ ઓછી ઘટે છે. એવરેજ આ પોઈન્ટ પછી ઘટવાનું સ્ટાર્ટ કરે છે, માર્જિનલ સીધું પોઈન્ટ પી પછી સીધું જ ઘટવાનું સ્ટાર્ટ કરી દે છે. યસ ઓર નો? યુ કેન સી ધીસ થિંગ ઓન ડાયાગ્રામ, બરાબર. પછી જો અહીંયાથી તો આ ઘટે છે પણ આના કરતાં ઓછી ઘટે છે. હકીકતમાં આના કરતાં વધારે ઘટતી ને અહીંયા લાઈન બને, આમ અહીંયાથી અહીંયા લાઈન બને, પણ એવું નથી, અહીંયાથી અહીંયા લાઈન બને છે. જુઓ તમે સ્ક્રીન પર ધ્યાન આપજો, બરાબર. અહીંયાથી આટલી લાઈન બને છે અને આ માર્જિનલની આટલી, એટલે આ હંમેશા વધારે ઘટે છે ઘટવાના ટાઈમમાં પણ અને વધવાના ટાઈમમાં પણ. આ હંમેશા ઓછી વધે છે અને ઓછી જ ઘટે છે. ધ રીઝન બિહાઇન્ડ ઓલ ધીસ થિંગ્સ ઇઝ ધેટ કે ભાઈ આ મેનરની અંદર તમે જોવા જાઓ ને તો માર્જિનલ જે છે ને એનું હંમેશા અસરકારકતા જે છે ને કોઈ પણ વસ્તુ ઉપર વધારે હોય છે દેન ટુ ધી એવરેજ. કારણ કે એવરેજ તમે સરેરાશના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ છો, જ્યારે માર્જિનલ જે છે ને એક એડિશનલ યુનિટના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ છો, તો ઓબ્વિયસલી ચેન્જ આવશે બંનેમાં. યસ ઓર નો? ફાઇન. સો એ કન્ટેક્સ્ટમાં તમને કીધેલું છે. અને લેટ અસ ફોકસ ઓન ધી નેક્સ્ટ પોઈન્ટ. શું કહે છે તો કે ઇવન આફ્ટર ધી પોઈન્ટ પી વેર ધી માર્જિનલ પ્રોડક્ટ હેઝ રીચડ એટ મેક્સિમમ ધ એવરેજ પ્રોડક્ટ ઇઝ સ્ટીલ રાઇઝિંગ. અહીંયા જુઓ આ પોઈન્ટ પી એ માર્જિનલ પ્રોડક્શન તો મેક્સિમમ થઈ ગઈ, યસ ઓર નો? બટ અહીંયા એવરેજ પ્રોડક્ટ ઇઝ સ્ટીલ રાઇઝિંગ, હજુ એ વધે છે. જુઓ, યસ ઓર નો? અહીંયા આવી અને એક જગ્યાએ અહીંયા પીક ઉપર આવી ગયા 140, પણ અહીંયા શું તો કે વધે છે. જુઓ 130 થી 133 થયા, અહીંયા પીક ઉપર આવી ગઈ તો અહીંયા 133 વધ્યા. યસ ઓર નો? અહીંયા કાંઈ વધારો છે નહીં, અહીંયા વધારો છે. યસ. તો અહીંયા એટ અ પીક ઓર એટ અ મેક્સિમમ પોઈન્ટ આવી ગયું છે. યસ ઓર નો? ફાઇન. યુ કેન સી હિયર ઇન ડાયાગ્રામ મેક્સિમમ પોઈન્ટ. અહીંયા શું છે તો કે હજુ પણ અહીંયા વધે છે. જો જેવું કહે છે ને એવું બને છે. ધ એવરેજ પ્રોડક્ટ ઇઝ સ્ટીલ રાઇઝિંગ, વધતી હતી એટ ધી પોઈન્ટ પી વેર ધી ટુ કર્વ્સ ઇન્ટરસેક્ટ ઇચ અધર બોથ ધી પ્રોડક્ટ્સ આર ઇક્વલ. એટ ધી પોઈન્ટ પી, આ પોઈન્ટ પી તમને જે બતાવ્યો ને જે ઇન્ટરસેક્ટ કરે છે ને એ 130નું લેવલ છે, એટલે આ લેવલ, આ બંને લેવલ કે જ્યાં પર્ટિક્યુલર મેનરની અંદર જે છે એ શું કહેવા માંગે છે તો કે બોથ ધી પ્રોડક્ટ્સ આર ઇક્વલ વેન ધી ટુ
કર્વ ઇન્ટરસેક્ટ વિથ ઈચ અધર, એટલે આ એવો પોઈન્ટ હશે કે જે 133નોય નથી, 140નોય નથી, 120નોય નથી, 130નોય નથી, એની વચ્ચેનો ઇન બિટવીન ક્યાંક પોઈન્ટ હશે 131 કે 132નું, કે જ્યાં પી પોઈન્ટે બે વસ્તુ ઇન્ટરસેક્ટ કરે છે ને ત્યાં એ બે વસ્તુની પ્રોડક્ટિવિટી ઇક્વલ હશે, એટલે કે એ માર્જિનલ હોય કે એ એવરેજ છે, બેની પ્રોડક્ટિવિટી ઇક્વલ મેનરની અંદર હશે. યસ ઓર નો? નાવ યુ કેન કનેક્ટ ઓલ ધીસ થિંગ્સ. ફાઇન. હવે જો આગળ તો કે બિફોર પી ધ માર્જિનલ પ્રોડક્ટ ઇઝ ગ્રેટર દેન ધી એવરેજ પ્રોડક્ટ, બટ આફ્ટર પી માર્જિનલ પ્રોડક્ટ બીકમ્સ સ્મોલર દેન ધી એવરેજ પ્રોડક્ટ. આ પોઈન્ટ પી પહેલાં જે છે ને, પી પહેલાં માર્જિનલ પ્રોડક્શન પ્રોડક્ટ વધારે છે દેન ધી એવરેજ પ્રોડક્ટ. યસ ઓર નો? બટ આફ્ટર પોઈન્ટ પી માર્જિનલ પ્રોડક્ટ ઇઝ ડિક્લાઇનિંગ દેન ધી એવરેજ પ્રોડક્ટ ઓર લેસ દેન ધી એવરેજ પ્રોડક્ટ. અહીંયા જોઈ શકો છો. ખાલી તમે આ 4 પોઈન્ટને માર્ક કરો. આ હું તમને સ્ક્રીન પર 4 પોઈન્ટ જે બતાડું છું ને એને ખાલી તમે માર્ક કરો. કહેવાનો મતલબ એમ છે કે આ પી પોઈન્ટ છે, બિફોર પી માર્જિનલ ઉપર હતું, માર્જિનલ વધારે હતું, બટ આફ્ટર પી પોઈન્ટ એવરેજ જે છે એ વધારે છે. યસ ઓર નો? એવરેજ ઉપર છે ને માર્જિનલ નીચે છે. યસ ઓર નો? અહીંયા સુધી ક્લિયર થાય છે તમને? ફાઇન. ફરી પાછું તમને કહું છું કે પોઈન્ટ પીએ જે ઇન્ટરસેક્શન પોઈન્ટ આવે છે ને 131 કે 132નું લેવલ, ત્યાં બે પ્રોડક્ટ એક થઈ જાય છે. યસ ઓર નો? પછી બિફોર પી માર્જિનલ મોટું હતું, આફ્ટર પી એવરેજ જે છે એ મોટું છે. બરાબર? તો એ મેનરની અંદર તમને આપેલું છે. યસ ઓર નો? અને આ જ મેનરમાં તમે જે છે એ ચાલી શકો છો. ફાઇન. આગળ જુઓ શું કહે છે તો કે thus the law of variable proportions as follows. વેરિયેબલ પ્રપોર્શન જે છે ને એ આ પ્રમાણે છે, આ પ્રમાણે જો અહીં શું કહે છે એ વસ્તુની અંદર તો કે it states the law of variable proportion that if one factor held constant and other factors are variable. હવે આમાં તમને કોમ્બિનેશન આપ્યું, એક ફેક્ટરને કોન્સ્ટન્ટ રાખી દે બાકી બધાને વેરિયેબલ કરી નાખ્યું. The resulting production will increase in a non-proportionate manner. તો રિઝલ્ટન્ટ પ્રોડક્શન જે છે ને એ નોન પ્રોપોર્શનેટ મેનરમાં આવશે. આ જે છે ને લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન એ તમને ઉલટી રીતે આપેલું છે. બરાબર? એટલે કે એનું કોન્ટ્રાડિક્શન લેવલ આપેલું છે. તો કહેવાનું શું છે તો કે ધ રિઝલ્ટિંગ પ્રોડક્શન વિલ ઇન્ક્રીઝ ઇન ધી નોન પ્રોપોર્શનેટ મેનર. રિઝલ્ટિંગ પ્રોડક્શન જેટલું પણ છે એ ઇન્ક્રીઝ થશે નોન પ્રોપોર્શનેટ મેનરની અંદર, એટલે કે પ્રપોર્શનેટલી નહીં વધે. તો આવી રીતે કેવું તો કે ઘડીક ઇન્ક્રીઝિંગ, ઘડીક કોન્સ્ટન્ટ, ઘડીક ડિક્રીઝિંગ. એક વસ્તુ એવરેજ કોન્સ્ટન્ટ છે તો માર્જિનલ ફોલિંગ સાઇડ છે, એવરેજ ફોલિંગ સાઇડ છે તો માર્જિનલ જે છે એ કોન્સ્ટન્ટ રહેશે. તો એ મેનરની અંદર. ફાઇન. ધ માર્જિનલ એન્ડ એવરેજ રિટર્ન વિલ ઇન્ક્રીઝ, reach at the maximum and then start declining. This law known as the law of non-proportional returns. આને લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન નથી કહેવાતો, બટ લો ઓફ નોન પ્રપોર્શનલ રિટર્ન, એટલે કે પ્રપોર્શનમાં છે આ રિટર્ન તો કે ના. બરાબર? સો દેટ ઇઝ ઓલ્સો નોન એઝ ધી નોન પ્રપોર્શનલ રિટર્ન. જે વસ્તુમાં તમારે એવરેજ ઘડીક વધતી હોય, એવરેજ ઘડીક ઘટતી હોય તો એ પ્રપોર્શનેટ વસ્તુની વાત કરેલી છે. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. પછી કોસ્ટના કન્ટેક્સ્ટમાં, જેમ આપણે પ્રોડક્શનના કન્ટેક્સ્ટમાં ડિમિનાઇઝિંગ જોયું ને એમ કોસ્ટના પર્સપેક્ટિવથી ડિમિનાઇઝિંગ જોશું. બરાબર? અને એનો બી એક ડાયાગ્રામ જે છે એ આપણે સ્ટડી કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.